ગામોમાં ધોધમાર વરસાદ છે। ટાણા, થાળા, અગિયાળીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરલ ગામ ગાજવીજ સાથે ખાબક્યો છે વરસાદ। તો સૌરાષ્ટ્રની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ભાવનગરથી આ સમાચાર। ભાવનગરના સિહોર તાલુકાના વરલ સહિત આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ। ખેતરોના પાળા તૂટી ગયા। સતત પડી રહેલા વરસાદથી પાક નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોની ચિંતા વધારી રહી છે, કારણ કે જે સતત વરસાદ થઈ રહ્યો છે તેનાથી પાણીના કારણે ખેતરો ધોવાઈ રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, વધુ શું પરિસ્થિતિ છે હાલમાં ભાવનગર જિલ્લાની સિહોર તાલુકાની? જી, વાત કરીએ સિદ્ધાર્થ, તો વહેલી સવારથી જ લઈ શહેર સહિત જિલ્લાના જે પંથકોના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બપોરના સમયમાં શહેરમાં ઝરમર વરસાદ છે તે ખાબક્યો હતો। બીજી તરફ વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે સિહોર છે, સિહોરની આજુબાજુના જે ગામો છે, થાણા, વરલ, થાળા, અડિયાળી, પીપળા સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ છે તે પડી ચૂક્યો હતો। અને જિલ્લામાં ફરી વખત જે મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત થઈ તેને લઈને સિહોર ગામની આજુબાજુના જે વરલ સહિતના ગામો છે ત્યાં ધોધમાર વરસાદને કારણે ખેતરોના પાળા જે છે તે તૂટી ગયા છે ને વરસાદી પાક છે તેનાથી નિષ્ફળ જવાની ચિંતાઓ જે હાલ છે તે ખેડૂતો પોતે વ્યક્ત કરી રહ્યા છે। જી, આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પાળા તૂટવાને કારણે ખેતરોના ધોવાણ થવાની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ સિહોરની અંદર થતું જોવા મળી રહ્યું છે। કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે ભુજના રેલવે સ્ટેશન બહાર પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ફસાઈ ગયા છે। મહાકાય ટ્રક અને કાર પાણીમાં ફસાઈ ગઈ। ભુજના રેલવે સ્ટેશન બહાર દર ચોમાસે પાણી ભરાય છે। કરોડોના ખર્ચે ભુજનું રેલવે સ્ટેશન બની રહ્યું છે, પરંતુ રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળે છે। પાણીમાંથી વાહનોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી। દ્રશ્યો પણ જે રીતના આપ જોઈ રહ્યા છો, જે સતત વરસાદ વરસી રહ્યો છે, જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે। ટ્રક, ગાડી, તમામ વાહનો ફસાયેલા જોવા મળી રહ્યા છે। બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડે તેવા પણ દ્રશ્યો અહીંયા સર્જાયા છે। દ્રશ્યો આપ જુઓ, ક્રેનની મદદથી ગાડીને આખી બહાર કાઢીને લઈ જવી પડી રહી છે। કચ્છ ભુજના દેશલપરમાં દિવાલ પડતા 3 બાઇક દબાઈ ગયા છે। ભગતનગર પાસે આવેલ હોટલ પાસે દિવાલ ધરાશાયી થઈ। દિવાલ પડતા બાઇકોને ભારે નુકસાન થયું। ગત રાત્રિના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો। જમીન પોચી થઈ ગઈ હતી। આસપાસના વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવ્યા હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે। તો કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ છે, ત્યારે દ્વારકાના દ્રશ્યો જુઓ। આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદના પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ભરાયા છે પાણી। નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર સહિતના વિસ્તારમાં ભરાયા છે પાણી। તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે। તો દ્વારકાના દ્રશ્યો છે, મોટાભાગના વિસ્તારો દ્વારકાના જળમગ્ન જોવા મળી રહ્યા છે। દ્વારકામાં પણ સવારથી મેઘરાજાએ બેટિંગ કરતા રાત થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો હોવાની જાણકારી છે। તો હાલમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેને દ્વારકાને જાણે ડૂબાડી દીધું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં જળ કર્ફ્યુની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। લોકો અવર જવર કરવા માટે તૈયાર ન હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। હાલ નદીમાં પાણી ઉતર્યા, પરંતુ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે એટલે કે 22 ફૂટે વહી રહી છે। શહેરના કાશીવાડી વિસ્તારમાં નદી બે કાંઠે થતા આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। मैं कहीं कैसे भी कभी मैं किया था मैं गरीब हूँ, लेकिन मैं किया था सब कुछ, लेकिन मेरा सब चला गया। मैं रोज कंप्यूटर ये करता था, मैं हिसाब रखता था, तो सब चला गया। જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોના હાલ જે સ્થાનિકો છે બેહાલ થઈ ચૂક્યા છે। પૂર્ણા નદીના પાણી જાણે નીચાણવાળા વિસ્તારોમાં નદીએ લોકમાતાએ પોતાનો રસ્તો બદલી નાખ્યો, નદીનો વહેણ બદલી નાખ્યો, એમ લોકોના ઘરોમાં પાણી આવી જતા લોકો હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રડી રહ્યા છે અને હવે કઈ રીતના પાછા ઊભા થશો એવી વ્યથા ચાલી રહ્યા છે। આ લોકોને પાસે મદદ પહોંચવી જોઈએ। ખાયા कि नहीं खाया? खाया नहीं, खाना कुछ खाया नहीं। मेरे जो पैसा था
जो पैसा था ये ताकिया के नीचे था, सब पानी के अंदर चले गए पैसा। પૈસા પણ પાણીની અંદર વહી ગયા છે, હજુ સુધી ખાવાનું નથી પહોંચ્યું. કઈ રીતનું આ વહીવટી તંત્ર છે, કઈ રીતનું વહીવટ કરવામાં આવે છે? નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ છે, પરંતુ ખરા સમયે આમની મદદે જે આવવું જોઈતું હતું તંત્ર એ નથી આવ્યું, અને વહીવટી તંત્રએ પણ પોતાની આળસ અમરોડીને બહાર નીકળવું જોઈએ અને આવા લોકો સુધી પોતાની મદદ પહોંચાડવી જોઈએ. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો લોકોના ઘરમાં કમરસમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે, તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા હજુ કોઈ મદદ પહોંચાડવામાં આવી નથી. લોકો જણાવે છે કે અહીં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની હોવા છતાં તંત્ર દ્વારા અહીં પાણીનો વહેલો નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા ન થતાં લોકો રોષે ભરાયા છે. पानी सांके एकदम आ गया था, आने से हमने बहुत यहाँ पानी आता है बहुत स्पीड में, निकलने की भी तकलीफ होती है. आए थे एम्बुलेंस, पानी का बोल के चले गए, जब पानी आ गया एकदम, जब कोई वापस भरता नहीं है. आने से हमको इतनी तकलीफ होती है कि निकलने का क्या चीज लेवे क्या नहीं, सब छोड़ के जाना पड़ता है. सामान में तो सब चला ज गया, कुछ है ही नहीं ने. ये अभी भी जरस ने सब दिन ये ले गए गए बरस का, उन लोग ने कुछ दिया ही नहीं हमको. क्या इस साल तो ये इतना इतना आया, कमर के ऊपर आया है. નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હતા ને હવે પાણી હજુ પણ ભરાયેલા છે. લોકોના ઘરમાંથી પાણી થોડા ઓસર્યા છે. પાણી કાઢવાની કામગીરી લોકો કરી રહ્યા છે. સ્થાનિકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અમને દુનિયાની બીક લાગે સર. પાણી આવે તો વહેલા જાણ તો કરી દે, પણ આવે એટલે તો બહાર નીકળે તે પહેલા તો પાણી ઘેરમાં ફરી વળે. મૂકે ને કેટલુંક સામાન મૂકે અમે, એના હિસાબે અમને જરીક રાહત કંઈ મળે તો સારી વાત છે. બીજું કંઈ અમને પ્રોબ્લેમ નહીં મળે. નુકસાન તો દર વખતે અમારું થાય એટલે થાય જ. નુકસાન તો થાય ભાઈ, નુકસાનની અમે તો કંઈ ગેરંટી નહીં, પણ નુકસાન ઘણું થતું છે. પાણીવાળો વિસ્તાર, બચ્ચા કામ ધંધા વગરના ઘેરે બેહેલા મૂકેલા, ઘરવાળો હમણાં જોબ થઈ ગયો છે, 9 મહિના થયા. મદદ કોઈ વાર આવી જાય તો આવે તો અગાડીથી જ ચાલ્યું જાય. આ પાણીવાળા વિસ્તારમાં તો વહેલું આવે જ નહીં. કે પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગે, વહીવટી તંત્ર પણ કામે લાગે, જેથી કરીને કોઈ રોગચાળો ન ફેલાય અને લોકોને ફરી પૂરના પાણી ઓસર્યા બાદ રાહત મળે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.